જો આજ આનંદ આજ ઉછરંગ આજ નેનો મેં ને સખી અમારા શહેરમાં આજે કંચન વરહે મેં અમારા ટેજ ઉપર આનંદ કરે ઈ તો ઠીક છે, પણ અમે તો ધણહેરમાં 18 વનસ્પતિ ગાંડી ગીરના ખોળે બેહી અને આવા માલધારી આમ કહેવાય ઢોરા સારતા અને દેહાણ નો આનંદ પોતાના આત્મરામને રીઝાવતા હોય ને સાહેબ, ન્યા મારો ઠાકર રાજી થાય ને એમાંય આ ઠાકરની ગોરવવાળા ઠાકરની આહાડી બીજ ભગવાન જગન્નાથ હવે ભૂલો પણ ભગવાન મોઘેરો તાજે મારો મહેમાન હા, અમે 5 ગામડા હાટું થઈને કે રજવાડા હાટું થઈને કે કોઈક દાન દે ને એની હાટું થઈને અમે દોહરા નથી ગાતા. આ તો અમારા આતમ રામને રીઝવવા માટે, કાળિયા ઠાકરને રીઝવવા માટે, ભગવાન જગન્નાથને રીઝવવા માટે અમે ધણહેરમાં અમારા ઢોરા સારતા દોહા ગાયું. અને ત્યારે અમારા માલધારીઓ શું ગાય ઠાકરને રીઝવતા હોય. ટોડે મોરલો ન ટહુકિયા ન મોલી વાદળ સમકી જોન બાઈ વીજ, પણ મારા રુદાને રાણો જોને આજ સાંભળ્યો એ જોને આજે આવી હાડી બીજ. યા ગિરિવર જાય મેં મોરલા અન જોન કંકાણ જોન પેટ ભરા, પણ મોરી રતિયા અમે નવો બોલીએ એ કુના ભાઈ તો અમારા પણ કાનજી બાપા જેવો હજી કોઈ દુનિયામાં વાર્તાનો ઠાઠ ન બાંધી શક્યો. કલાકારો અસંખ્ય થઈ ગયા, ઘણાય લોક સાહિત્યકારો થઈ ગયા, ઘણાય સારું બોલે છે, આપણે આનંદ થાય એવું બોલે, પણ કાનજી બાપા જેવો વાર્તાનો ઠાઠ કોઈ ન બાંધી શકે ને. એની જે દોહાની અલગ છે ને એ તો અલગ આખી અલગ જ પડે ને. એ દોહા કેમ ગાય એની અલગ હું વાતળિયું જોન વિગતાળિયું અને જીણ જોન જીજવ્યું વાતળિયું વિગતાળિયું જીણ જોન જીજવ્યું આજ હેડા જોન માનવ્યું આજ હેડી જોન વાતળિયું અને અંતરના ઊંડાણની અંતરના ઊંડાણની આમાં કોઈક વેધુ ને પુનાભાઈ કહેવાય પણ એની સોરે કોઈ દી સરસાવું ન થાય. એ તો મારી સીતની વાતું સંગ્રા મદ ભમકે ગણભૂત ભયંકર ભૂતળ નાદ યદંકર તય નગતય ભટકે દળ અંબર બાધાઈ બંકર ગંધ જહંકર પાખ જૈટ જડંકર પાહ જટંકર શંકર તય કૈલાસ સરાય પરમે હર મોજ ધરી પુજ પાલન કામ પ્રદાલન નાચ કરે ન્યા કામ પ્રદાલન નાચ કરે ન્યા કામ પ્રદાલન નાચ કરાય. હડતાલ મૃંદક મુંગડ હાકડ ધાકડ ધીકડ નાદ ધર્યા કોઈ ગઈ દીની કડ વિકડ દો કડ ફટ ભરંગદ ફેર પરે હડતાલ મૃંગડ મુંગડ હાકડ ધાકડ ધીકડ નાદ ધરે ત્રોય દીની કડ વિકડ દો કડ ફટ ભરંગદ ફેર પરે ગદડાય નગ દોમ ધરાકડ ધીકડ ઘેંગડ ક્રોધ પ્રદાર ધરાય. પરમે હર મોજ ધરી પુજ પાલન કામ પ્રદાલન નાચ કરે ન્યા કામ પ્રદાલન નાચ કરે ન્યા કામ પ્રદાલન નાચ કરે. હડલમ ખડલમ બ્રહ્માંડ હલે ડડલમ કરડાક બજાય જલ હગ દગ જ્વાલ કરાલ જરે સજરા દડલમ પર સાત સજાય કરકે ધરણી કડલમ હડલમ મુખનાથ ગજા ધરાય. આમ દોહરાની રમઝટ બોલતી હોય અને ગોવાળિયા રાજી થાય ત્યારે આહાડી બીજ ને દી ઠાકર છે ને એ 9 ખંડમાં રાજી થાય અને પછી મેઘ જળ વરસાવે ને નદીઓ ગાંડી દૂર કરે.